દિવસભર બાળકોની સેવા, પોષણ યોજના, ઘર ઘર સર્વે અને છતાં પણ આંગણવાડી બહેનોને મળતું માનદ વેતન હજુ પણ ખૂબ ઓછું. મિત્રો, આજે ગુજરાતમાં લાખો આંગણવાડી બહેનોનો એક જ સવાલ છે. શું 2026માં તેમની સેલરી વધશે? શું માર્ચ મહિનામાં સરકાર મોટી જાહેરાત કરશે? વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા પણ થઈ છે અને બીજી તરફ બહેનો રસ્તા પર ઉતરીને વિરોધ પણ કરી રહી છે. આ વિડીયોમાં આપણે જાણીશું આંગણવાડી બહેનોને હાલ કેટલું વેતન મળે છે, વિધાનસભામાં શું ચર્ચા થઈ છે, બહેનો કેમ કરી રહી છે વિરોધ, અને શું ખરેખર હવે સેલરી હાઈક થવાની શક્યતા છે, એટલે કે હવે શું ખરેખર પગારમાં મોટો વધારો આવવાનો છે. તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવા બાબતે એક મહત્વની અપડેટ સામે આવી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. સૌથી પહેલા મિત્રો આપણે જાણીએ આંગણવાડી બહેનોનું સાચું કામ. ઘણા લોકોને લાગે છે કે આંગણવાડી બહેનો ફક્ત બાળકોને ખવડાવવાનું કામ કરે છે, પરંતુ હકીકત કંઈક અલગ છે. આંગણવાડી વર્કરનું કામ છે નાના બાળકોનું પોષણનું ધ્યાન રાખવું, મહિલાઓની માહિતી એકત્ર કરવી, સરકારની યોજનાઓ લોકોને સમજાવવી, રસીકરણ કાર્યક્રમમાં મદદ કરવી, ગામ અને શહેરમાં સર્વે કરવો. એટલે કે ગામના આરોગ્ય અને પોષણની આખી જવાબદારી આંગણવાડી બહેનો પર હોય છે. પણ આટલા મોટા કામ માટે તેમને મળતું વેતન ખૂબ ઓછું છે. લાંબા ગાળાથી આંગણવાડી બહેનો માંગ કરી રહી છે. તેમનું કામ જે છે તે સરકારી કર્મચારી જેવું જ જોવા મળી રહ્યું છે, જેમાં આંગણવાડી વર્કરોને નાના બાળકોના પોષણથી લઈને મહિલાઓની માહિતી એકત્ર કરવાની, સરકારી યોજનાઓ લોકોને સમજાવવાની, રસીકરણ હોય, ગામ અને શહેરોમાં સર્વે કરવાનો હોય, તમામ કામ ગામના આરોગ્ય અને પોષણની આખી જવાબદારી આંગણવાડી બહેનો પર હોય છે. તેમ છતાં તેમને જે માનદ વેતન મળે છે તે ખૂબ જ ઓછું મળી રહ્યું છે. મોટું કામ પણ વેતન ઓછું. તો તેમને જે વેતન આપવામાં આવી રહ્યું છે તે હાલની મોંઘવારી મુજબ ખૂબ જ ઓછું છે અને તેમના કામના પ્રમાણમાં પણ ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે. તો હાલ કેટલું આંગણવાડી બહેનને વેતન મળે છે? તો હાલમાં ભારતના ઘણા રાજ્યોમાં આંગણવાડી વર્કરને લગભગ 8,000થી લઈને 13,000 રૂપિયા સુધી માનદ વેતન મળે છે. ગુજરાતમાં આંગણવાડી વર્કરને 10,000 આપવામાં આવે છે અને તેડાગર બહેનોને 5,500 ચૂકવવામાં આવે છે. તેમજ દેશભરની વાત કરીએ તો આંગણવાડી વર્કરને 8થી 13,000 જેટલું માનદ વેતન મળતું હોય છે. રાજ્ય પ્રમાણે આ માનદ વેતન અલગ અલગ ચૂકવવામાં આવે છે. તેમજ સહાયિકા બહેનો, મદદગાર બહેનોને 4,000થી 8,000 રૂપિયા સુધી મળે છે, જેમાં ગુજરાત રાજ્યમાં 5,500 તેમને ચૂકવવામાં આવે છે. એટલે કે આ રકમ રાજ્ય પ્રમાણે બદલાતી રહે છે. ઘણી બહેનોનું કહેવું છે કે આટલા મોટા કામ માટે આ રકમ બહુ ઓછી છે અને આ સત્ય પણ છે. હવે વાત કરીએ કેમ શરૂ થયો આ વિરોધ. તો તાજેતરમાં જ આપણે જેમ જાણીએ છીએ તેમ ગુજરાતમાં આંગણવાડી બહેનો અને આશા વર્કરોએ વિરોધ શરૂ કર્યો છે. દેશભરમાં રાજ્યોમાં આંગણવાડી બહેનો વિરોધ કરી રહી છે, પરંતુ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તાજેતરમાં જ આંગણવાડી બહેનો અને આશા વર્કરોએ વિરોધ શરૂ કર્યો છે. લાખો બહેનો એકઠી થઈ છે. સરકાર સામે મુખ્ય માંગણીઓ મૂકતી આવી છે. તેમની મુખ્ય માંગણીઓમાં જે છે તે સૌથી પ્રથમ છે માનદ વેતનમાં વધારો, બીજી છે નોકરીને કાયમી બનાવવી અને ત્રીજી છે પેન્શન સુવિધા, મેડિકલ સુવિધા, મોબાઈલ નવા આપવા, મોબાઈલનું બિલ સરકારે ટાઈમસર ચૂકવવું, તેવી અનેક માંગણીઓ જોવા મળી રહી છે. ઘણી સંસ્થાઓ તો 18,000થી લઈને 25,000 સુધી મિનિમમ વેતન માંગે છે.
તો આંગણવાડી બહેનોને આટલું ઓછું માનદ વેતન કેમ આપવામાં આવી રહ્યું છે? તેના કારણે જ આ આંદોલનો શરૂ થયા છે. વિધાનસભામાં શું ચર્ચા થઈ? હવે વાત કરીએ તાજેતરમાં થયેલી વિધાનસભામાં આંગણવાડી બહેનો માટેની ચર્ચા. તો તાજેતરના જ બજેટ સેશન દરમિયાન આંગણવાડી બહેનોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. કેટલાક નેતાઓએ પ્રશ્ન પણ ઉઠાવ્યો છે કે આંગણવાડી વર્કરો પર કામનો બોજ વધી રહ્યો છે, પરંતુ હોનોરેરિયમમાં વધારો થતો નથી, એટલે કે પગારમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. સરકાર તરફથી પણ જણાવવામાં આવ્યું છે કે આ મુદ્દે સમયાંતરે ચર્ચા ચાલુ થાય છે અને ભવિષ્યમાં સુધારા અંગે વિચારણા થઈ પણ શકે છે. સૌથી મોટો સવાલ, શું માર્ચમાં સેલરી વધશે? બીજો સૌથી મોટો સવાલ એ આવે છે કે શું માર્ચમાં સેલરી વધશે? આંગણવાડી બહેનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવા માટે જાહેરાત કરી દીધી છે, એટલે કે આદેશ આપી દીધો છે. તેમ છતાં સરકારે તેનો કોઈ નક્કર નિર્ણય લીધો નથી. સૌથી મોટો હવે સવાલ આવે છે કે શું આ મહિનામાં, માર્ચ મહિનામાં સેલરીમાં વધારો થશે? કારણ કે હવે આંદોલનો ઉગ્ર થવા જઈ રહ્યા છે. મિત્રો, હાલ સુધી સરકાર દ્વારા પરંતુ માર્ચ 2026માં સેલરી હાઇક અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ વિરોધ વધી રહ્યા છે. વિધાનસભામાં ચર્ચા થઈ રહી છે અને કર્મચારી સંઘો દ્વારા દબાણ પણ બનાવવામાં આવી રહ્યું છે. એટલે ઘણા લોકો માને છે કે આગામી સમયમાં સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. પરંતુ પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે પગાર વધારો તો ચોક્કસપણે કરવામાં આવશે, પરંતુ આ વધારો કેટલો હશે તે પણ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોમાં સવાલ ઉપસ્થિત થયો છે. કારણ કે આટલા આંદોલન પછી, આટલા લાંબા સમય પછી 500 કે 1000 રૂપિયાનો માનદ વેતનમાં વધારો કરવામાં આવે તો તે હાલની મોંઘવારી અને આંગણવાડી બહેનોના વધી રહેલા કામ પ્રત્યે એક ખોટો નિર્ણય જોવા મળશે, એટલે કે તેનો કોઈ ખાસ મતલબ જોવા મળશે નહીં તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ આટલા લાંબા સમયની ચર્ચાઓને કારણે તેવું જોવા મળી રહ્યું છે કે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં સારો એવો વધારો થઈ શકે છે. આ વધારો ગુજરાત હાઈકોર્ટના નિર્ણય મુજબ 24,800 આંગણવાડી કાર્યકર બહેનોને, તેડાગર બહેનોને 20,300 મળી શકે છે. તેને 1 એપ્રિલ 2025થી લાગુ પણ ગણી શકાય છે, અથવા તો 5,000 સુધીનો વધારો પણ જોવા મળી શકે છે. હવે સરકાર શું નિર્ણય લેશે તે મહત્વનું રહેશે. તો આગળ શું થઈ શકે છે મિત્રો? તો વિશેષજ્ઞોના મત પ્રમાણે જો આંદોલન ચાલુ રહેશે તો સરકાર હોનોરિયમમાં વધારો કરવાની ફરજ પડશે. સરકાર ચૂકવવું પડશે, વધારાની ઇન્સેન્ટિવ યોજના પણ લાવશે અથવા નવી સ્કીમ જાહેર પણ કરી શકે છે. પણ હાલ સુધીમાં આ અંગે કોઈ ફાઇનલ જવાબ આપણે આપી ના શકીએ. આ અંગે કોઈ ફાઇનલ નિર્ણય કારણ કે હજુ આવ્યો નથી. તો બહેનો, કલ્પના કરો, એક બહેન દિવસભર ગામમાં બાળકો માટે કામ કરે છે, માતાઓને સમજાવે છે, રસીકરણમાં મદદ કરે છે અને મહિનાના અંતે માત્ર થોડા 1000 રૂપિયાની આવક મળે છે. એટલે આજે દેશભરમાં આંગણવાડી બહેનો એક જ માંગ કરી રહી છે, અમને અમારા કામ મુજબ યોગ્ય વેતન આપો. તો મિત્રો, જો તમને લાગે છે કે આંગણવાડી બહેનોનું વેતન વધવું જોઈએ તો આ વિડીયોને બને તેટલો વધારેમાં વધારે શેર કરજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આંગણવાડી બહેનોને ન્યાય મળવો જોઈએ તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.